હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ મોઝે વિજ્ઞાન. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2. કયું ચેપ્ટર હતું? એસિડ, બેઝ અને ક્ષાર. આ એસિડ, બેઝ અને ક્ષારમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી શેની? તો કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજો કેવી મળે અથવા તો કઈ કઈ નિપજ મળે, એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને કયા નામથી ઓળખાય, આવી આપણે ચર્ચા કરી હતી. હવે એસિડ અને બેઝ વચ્ચેની જે પ્રક્રિયા હતી, આ બંને વચ્ચેની પ્રક્રિયાથી જે નિપજ મળતી હતી એમાં એક ક્ષાર મળતો હતો અને બીજી નિપજ મળતી હતી પાણી હતી. અને બંને વચ્ચે જે પ્રક્રિયા થાય, આ પ્રક્રિયાને આપણે કહેતા હતા તટસ્થીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયાથી ઓળખી હતી? તટસ્થીકરણની પ્રક્રિયા. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા સાથે સાથે અધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, કે ભાઈ ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે તો કઈ નિપજ આપે, જે આપતો હોય એ જ નિપજ આપશે, પણ જોવાનું ઈ છે કે કઈ નિપજ મળશે. અને ધાત્વિય ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો આપણને કઈ નિપજ મળે. એવી જ રીતે અધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા આપે તો કેવી નિપજ આપે, સાથે સાથે અધાત્વિય ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળે. આની ચર્ચા કરવાની છે. બીજી ચર્ચા કરવાની હતી એસિડ અને બેઝમાં કઈ સમાનતા જોવા મળે એના વિશેની. સો લેટ અસ સ્ટાર્ટ ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાઓ. ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. માની લો મારી પાસે એક ધાતુના ઓક્સાઇડ છે અને આ ઓક્સાઇડનું નામ છે કોપર ઓક્સાઇડ. ઓક્સાઇડનું નામ કેવું? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડનું અણુસૂત્ર બધાને ખબર હશે, CuO. કહેવાય શું? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવી. કોપર ઓક્સાઇડ છે એ ઘન પદાર્થ છે એટલે CuO ની નીચે આપણે અવસ્થા લખી શકીએ S. સ્ટેટ થાય સોલિડ. સોલિડ સ્ટેટમાં કોપર ઓક્સાઇડ, ઘન અવસ્થામાં કોપર ઓક્સાઇડ. મોટા ભાગે આ ભૂકો હોય, બુકની અંદર પાવડર કીધું છે, પણ પાવડર વળી પાછો ઘણા બીજો કોઈ સમજે એટલે આપણે ભૂકો કહેશું. કોપર ઓક્સાઇડનો ભૂકો લેવાનો છે. પહેલા જોવાનું છે કે ભાઈ કોપર ઓક્સાઇડનો રંગ કેવો છે. પહેલા આપણે શું અવલોકન કરવાનું છે? કોપર ઓક્સાઇડના રંગનું. જો કોપર ઓક્સાઇડનો રંગનું અવલોકન કરવામાં આવે તો આ કાળા રંગનો ભૂકો હશે. કોપર ઓક્સાઇડ છે કેવા રંગનો ભૂકો હશે? કાળા રંગનો ભૂકો હશે. મતલબ એવો થાય કે કોપર ઓક્સાઇડનો ઓરિજિનલ કલર કાળો હશે. કોપર ઓક્સાઇડનો ઓરિજિનલ કલર કેવો હશે? કાળો હશે. હવે આપણે શું કરવાનું હતું તો કે ધાત્વિય ઓક્સાઇડ, કોપર ધાતુ છે, તાંબુ કહીએ આપણે, આ તાંબાના ઓક્સાઇડ છે, એની પ્રક્રિયા કોની જોડે કરવાની છે તો કે એસિડ સાથે. મતલબ એવો થાય કે કોપર ઓક્સાઇડના ભૂકામાં હવે આપણે એસિડ ઉમેરશું. એટલે કોપર ઓક્સાઇડના ભૂકાની અંદર આપણે ઉમેરશું એક એસિડ, નામ કહેશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. કયું એસિડ ઉમેરશું? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આનું અણુસૂત્ર થાય HCl. અણુસૂત્ર થાય HCl. કઈ અવસ્થા? મંદ છે, મતલબ આપણે ભૂઠપ કર્યો હશે, પાણી ઉમેર્યું હશે એટલે આની અવસ્થા થાય aqueous. હાઇડ્રોક્લોરિક એસિડની અવસ્થા કઈ? aqueous. જો એક તમને સીધું સાદું કહી દઉં કે ધાત્વિય ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો એનું સૂત્ર હશે કંઈક આવું સૂત્ર હશે, ધાત્વિય ઓક્સાઇડ પ્લસ એસિડ, પછી મંદ હોય કે સાંદ્ર. સાંદ્ર હોય તો પ્રક્રિયા તો એની જ થાય, પણ નિપજમાં કાંઈક ફેરફાર થશે. ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય, મતલબ ધાત્વિય ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક નિપજ તમને મળશે ક્ષાર અને બીજી નિપજ મળે પાણી. એટલે આપણને તો ખબર પડી ગઈ કે ધાત્વિય ઓક્સાઇડ અને એસિડ પ્રક્રિયા કરશે તો નિપજ શું મળશે ભાઈ? ક્ષાર અને પાણી મળશે. મતલબ એવો થાય કે આ બે ગમે એમ પ્રક્રિયા કરો, ગમે એમને એવો ભાઈ થતી હોય એમ થાય, બે વચ્ચે પ્રક્રિયા થાય તો બે નિપજ મળશે, એક ક્ષાર મળશે અને બીજી નિપજ પાણી મળશે. આપણી ચોરી થઈ ગઈ. એક નિપજ કઈ મળે? ક્ષાર મળે. બીજી નિપજ કઈ મળે? પાણી મળે. તો જો એક પ્રક્રિયા કે ધાત્વિય ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી જેવી નિપજ મળે. તો હવે આપણી પાસે
બે પ્રક્રિયકો છે, એક કયો પ્રક્રિયક કોપર ઓક્સાઇડ, બીજો કયો પ્રક્રિયક હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે પ્રક્રિયા કોની વચ્ચે થશે? કોપર ઓક્સાઇડ CuO આને કહેવાય કોપર ઓક્સાઇડ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અવસ્થા થશે એક્વિયસ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એક નિપજ તરીકે આપણને ક્ષાર મળવાનું હતું, બીજી નિપજ મળવાની હતી પાણી. CuO અને HCl વચ્ચે પ્રક્રિયા થાય એટલે સૌથી પહેલું કામ આ ઘન અવસ્થામાં હતું, આ હતું જલીય અવસ્થામાં. એટલે બે પદાર્થો, એક ઘન અવસ્થાનો પદાર્થ, બીજો જલીય અવસ્થાનો પદાર્થ, બેને ભેગા કરો એટલે પહેલી પ્રક્રિયા થાય આયનીકરણની. તો અહીંયાથી આવું થઈ જાય Cu2 O2 બે આયનીય સ્વરૂપમાં ફેરવાઈ જાય. એક બને Cu2 કોપરનું ધન આયન, બીજું બને O2 અહીંયા પણ કંઈક એવી જ ઘટના બનશે H અને Cl હવે જો આ ધાત્વીય આયન છે, Cl અધાત્વીય આયન છે, એટલે બંને વચ્ચે કેમિસ્ટ્રી બહુ સારી થાય. કોની કોની? ધાત્વીય આયન અને અધાત્વીય આયન. એટલે કોપર અને ક્લોરાઇડ જોડે. કોણ કોણ જોડાશે? કોપર અને ક્લોરાઇડ. પણ શરત કેટલા દે? ઇલેક્ટ્રોન. હો ભાઈ, કેટલા દે? 2. કેટલા લે? એક જ ઇલેક્ટ્રોન. એટલે એક ઇલેક્ટ્રોન લે, આ બે ઇલેક્ટ્રોન દે તો ભેગું થાય નહીં. તો ક્લોરીન છે થોડુંક મુશ્કેલીમાં મુકાય કે ભાઈ આ બે દે આપણે એક માંડ હમાવી શકીએ, પછી પેટ તૂટી જાય. એટલે ક્લોરીન શું કરે તો કે આના જેવો બીજો એક પરમાણુ હજી કોપર સાથે જોડી દે. એટલે કોપર સાથે બે ક્લોરીન પરમાણુ જોડાય. કોપર સાથે બે ક્લોરીન પરમાણુ જોડાય એટલે બની જાય શું? CuCl2. આને કહેવામાં આવે કોપર ક્લોરાઇડ. ક્લોરાઇડ નહીં પણ ક્લોરાઇડ. ઓકે, હવે કોણ વધ્યું? તો કે વધ્યું એક H અને એક O. પણ આપણે અહીંયા શું કર્યું તો ક્લોરીનની સંખ્યામાં એકનો વધારો કર્યો હતો. એટલે ક્લોરીન કુલ કેટલા થયા? 2. હવે હાઇડ્રોક્લોરિક એસિડ HCl માં ક્લોરીન 2 કરી દયો તો હાઇડ્રોજન પણ કેટલા થઈ જાય? 2. એટલે અહીંયા આના જેવો બીજો હજી એક H+ આયન જોડાશે. તો H+ અને એક O જોડે તો આ બની જાય શું? H2O, જેને આપણે ક્યાં નામથી ઓળખતા હતા? ભૂ, પાણી. એટલે એને આપણે કહેતા હતા પાણી. એટલે રાસાયણિક પ્રક્રિયા કંઈક આવી થશે. અહીંયા એક નિપજ આપણને મળે પાણી, બીજી નિપજ આપણને મળે કોપર ક્લોરાઇડ. જો કેવું સરળતાથી ખબર પડી ગઈ કે કોપર ક્લોરાઇડ બની ગયું. આપણને કેમ ખબર પડે કે કોપર ક્લોરાઇડ જ છે? હાલો એ ખબર છે કે પ્રક્રિયામાં CuO છે, કોપર ઓક્સાઇડ છે, બીજું છે હાઇડ્રોક્લોરિક એસિડ. એ પણ ખબર છે કે આ ધાત્વીય ઓક્સાઇડ છે સાથે એસિડ છે, પ્રક્રિયા થશે એટલે એક ક્ષાર બનશે, બીજું પાણી બનશે. ખબર કેમ પડે કે કોપર ક્લોરાઇડ હાજર થઈ ગયું? કોપર ક્લોરાઇડ જ્યારે હાજર થાય એટલે પ્રક્રિયામાં હાજર પ્રક્રિયકોનું દ્રાવણ એમાં રંગ પરિવર્તન થશે. શું થશે? રંગ પરિવર્તન. ક્યારે? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય પછી. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ કોણે લીધો? કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. એમાં કોપર ઓક્સાઇડનો રંગ કેવો હતો? તો કે કાળો રંગ હતો. હાઇડ્રોક્લોરિક એસિડનો રંગ કેવો હતો? તો કે રંગ જ નહોતો, રંગ હતો નહીં. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ રંગ વિહીન દ્રાવણ છે, કોપર ઓક્સાઇડ છે એ રંગ વાળું ઘન પદાર્થ છે, મતલબ કે કાળા રંગનો ભૂકો હતો. જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે આખા દ્રાવણનો રંગ થઈ જશે વાદળી લીલો રંગ. લીલાશ પડતો વાદળી રંગ થઈ જાય. કેવો રંગ થઈ જશે? લીલાશ પડતો વાદળી રંગ. જે કોની હાજરી સૂચવે? કોપર ક્લોરાઇડની હાજરી સૂચવે. કોની હાજરી સૂચવે? કોપર ક્લોરાઇડની હાજરી. હજી એક તમને ઉદાહરણ કહું. ઉદાહરણ તરીકે આપણે કોપર ઓક્સાઇડ જ લઈએ. કોપર ઓક્સાઇડની પ્રક્રિયા કરીએ H2SO4 સાથે. કોપર ઓક્સાઇડની પ્રક્રિયા કોની સાથે? H2SO4 સાથે. H2SO4 આને આપણે કહેતા હતા રસાયણોનો રાજા. આને શું કહેતા હતા? રસાયણોનો રાજા. કોણ? સલ્ફ્યુરિક એસિડ. કદાચ બધાને ખબર હશે. કોપર ઓક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા આયનીકરણ થાય Cu2 O2 અહીંયા 2H+ અને SO4 2-. હવે શું થાય? અહીંયા સીધું છે. જો કોપરનો વીજભાર +2, SO4 નો વીજભાર -2 એટલે આ બે જોડાય છે. કોણ? Cu અને SO4.
એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય એટલે અહીંયા એક થઈ જાય CuSO4 આની અવસ્થા થઈ જાય aqueous આને કહેવાય કોપર સલ્ફેટ હવે કોણ વધ્યું તો કે 2H+ મતલબ બે હાઇડ્રોજનના ધન આયન અને એક વધ્યું O2- એક ઓક્સિજનનું ઋણ આયન એટલે આ થઈ જશે H2O જેને આપણે કહેતા હતા પાણી ભૂખ એટલે આનું સોરી H2O થઈ જાય કોપર સલ્ફેટનું દ્રાવણ લગભગ વાદળી રંગનું હોય એટલે અહીંયા દ્રાવણ કેવું બની જશે વાદળી રંગનું બની જશે તો આ ધાત્વિય ઓક્સાઇડની કોની સાથેની પ્રક્રિયા છે એસિડ સાથેની પ્રક્રિયા હજી જો વધુ પ્રેક્ટિસ કરવી હોય તો હજી એક આપણે ધાત્વિય ઓક્સાઇડ વિશે વાત કરશું ઉદાહરણ તરીકે આ N2O મતલબ કે સોડિયમ ઓક્સાઇડ Na2O+ આપણે એસિડ લેશું HCl ઓકે નથી લેવું નવું એસિડ લઈએ ચાલો હજી એક નવું એસિડ લઈએ HNO3 નામ બધા સાંભળ્યું હશે HNO3 અવસ્થા થાય aqueous HNO3 નો મતલબ શું બાળકો અચ્છા જેને આવડે કોમેન્ટમાં પણ કહેજો HNO3 નો મતલબ થાય નાઇટ્રિક એસિડ HNO3 નો મતલબ શું થાય નાઇટ્રિક એસિડ કેવું એસિડ છે નિર્બળ એસિડ કેવું એસિડ છે નિર્બળ એસિડ ઓકે અહીંયા કોણ છે Na2O સામે કોણ છે NaNO3 એટલે આ થઈ જશે 2Na+O2- અહીંયા થઈ જાય H+ અને NO3- જો તો થોડોક લોચો લાગે એવું નથી લાગતું અહીંયા સોડિયમ ના કેટલા આયનો તો કે 2 NO3 ના કેટલા આયન તો કે 1 H ના કેટલા આયન તો કે 1 O ના કેટલા આયન તો કે 1 ભેગું કોણ થાય તો કે સોડિયમ અને નાઇટ્રેટ આ બે ભેગા થશે સોડિયમ અને નાઇટ્રેટ બે ભેગા થાય જો અહીંયા શું થાય ખબર છે સોડિયમ છે ને હાઇડ્રોજન ના ધન આયન કરતા અથવા તો હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે સોડિયમ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય આનમાં ધક્કો હાલ ભાઈ નીકળ એટલે હાઇડ્રોજન NO3 પાસેથી છૂટો થાય હાઇડ્રોજન NO3 પાસેથી છૂટો થાય એટલે હાઇડ્રોજનની જગ્યાએ કોણ ગોઠવાય તો કે સોડિયમ ગોઠવાય હવે સોડિયમ હાઇડ્રોજનની જગ્યાએ ગોઠવાઈ જાય તો નિપજ શું મળે તો કે આ મળી જાય નાનો3 NaNO3 હવે આ તો ક્ષાર મળી ગયો કઈ અવસ્થા હશે aqueous અવસ્થા હશે હવે કોણ બચ્યું તો કે એક હાઇડ્રોજન બચ્યો ને એક ઓક્સિજન બચ્યો ને એક Na બચ્યો કેટલા Na બચ્યા એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો પાણી બનાવશે પણ કેટલા હાઇડ્રોજન જોડાય તો પાણી બનાવે બે કેટલા છે એક આને હું 2 થી ગુણી દઉં હાલો ગુણી દીધું તો હાઇડ્રોજનના કેટલા ધન આયન થઈ જાય આપણી પાસે 2 થઈ જાય ઓક્સિજન તો અહીં એકનો એક જ છે ઓકે છે તો આ શું થયું H2 આ કોની સાથે જોડાય O સાથે એટલે આમાંથી શું બની જાય H2O અવસ્થા થશે લિક્વિડ હજી કંઈક અધૂરું છે ભાઈ Na2 અહીંયા NH છે એક જ સોડિયમ છે અહીંયા તો 2 છે તો આપણે કેટલા જોઈએ 2 તો અહીંયા હું 2 કરી દઉં તો NO3 ની સંખ્યા પણ 2 થઈ જાય નાઇટ્રેટ ની સંખ્યા પણ કેટલી થઈ જશે 2 થઈ જશે પણ ઓલરેડી મેં HNO3 ને કેટલાથી ગુણી દીધા હતા 2 થી તો જો તો રાસાયણિક પ્રક્રિયા છે સમતોલિત થઈ કે નહીં તો કે હા થઈ કેવા ઓક્સાઇડ હતા ધાત્વિય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ હતા ધાત્વિય ઓક્સાઇડ અને ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે તો નિપજ કઈ આપશે એક નિપજ ક્ષાર આપે બીજી નિપજ પાણી આપે ઓકે પાનપેડી હાલો હવે આપણે વાત કરતા હતા ધાત્વિય ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કોની પ્રક્રિયા ધાત્વિય ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા અચ્છા તમને ખબર બાળકો ધાત્વિય ઓક્સાઇડનું હજી એક નામ છે ધાત્વિય ઓક્સાઇડનું હજી પણ એક નામ છે અને નામ કેવું છે ખબર બેઝિક ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ ધાત્વિય ઓક્સાઇડને બીજું નામ આપવામાં આવે છે બેઝિક ઓક્સાઇડ તો બેઝિક ઓક્સાઇડ નો મતલબ શું હું કામ ધાત્વિય ઓક્સાઇડ ને બેઝિક ઓક્સાઇડ કહેવાય બેઝિક ઓક્સાઇડ કહેવા પાછળનું એકમાત્ર કારણ કે આ બધા ઓક્સાઇડ કેવા હશે તો કે એવા ઓક્સાઇડ હશે જે પાણી સાથે પ્રક્રિયા કરી કોની સાથે પ્રક્રિયા કરે પાણી સાથે પ્રક્રિયા કરી અને કઈ નિપજ આપે બેઝ આપે એટલે બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે તો એવું કહી શકીએ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે બેઝ આપતા હોય એવા ઓક્સાઇડને કેવા ઓક્સાઇડ કહેવામાં આવે બેઝિક ઓક્સાઇડ એટલે બેઝિક ઓક્સાઇડ નો મતલબ થાય જે ઓક્સાઇડ
પાણી સાથે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે બેઝ બનાવતા હોય તેવા ઓક્સાઇડને કયા નામથી ઓળખાય? બેઝિક ઓક્સાઇડ. અને ધાતુના ઓક્સાઇડને કેવા ઓક્સાઇડ કહેવાય? બેઝિક ઓક્સાઇડ. કારણ કે ધાત્વિય ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે બેઝ આપે. ધાત્વિય ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે શું આપે? બેઝ આપે. એટલે ધાત્વિય ઓક્સાઇડને કયા નામથી ઓળખાય? બોલો કરેલા. કયા નામથી ઓળખાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે Na2O પ્લસ H2O, સોડિયમ ઓક્સાઇડ પ્લસ પાણી. હવે સોડિયમ ઓક્સાઇડ પ્લસ પાણી બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણે એવું કીધું શું બની જાય? બેઝ બની જાય. શું બની જાય? બેઝ. એટલે અહીંયા બેઝ ક્યુ બનશે? તો કે એવું દ્રાવણ કે જેનો ઋણાયન OH- હશે. મતલબ કે એવું દ્રાવણ કે જે હાઇડ્રોક્સાઇડ ધરાવતું હશે. તો અહીંયા આ OH છે એ ઋણાયન છે. હવે Na2O પ્લસ H2O મતલબ પાણી સાથે પ્રક્રિયા થઈ એમાંથી શું બની ગયું? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે અહીંયા સોડિયમ ઓક્સાઇડ છે, ધાત્વિય ઓક્સાઇડ છે, પાણી સાથે પ્રક્રિયા થઈ બેઝ બન્યું. પણ જો પ્રક્રિયા હજી અધૂરી છે. આમ તો પૂરી થઈ ગઈ પણ અધૂરી શું કામ? સોડિયમની સંખ્યા 2, H2 ની સંખ્યા H2 એટલે 2 હાઇડ્રોજન, ઓક્સિજનની સંખ્યા અને ઓક્સિજનની સંખ્યા. અમે બધુંય નિપજ આપણે લખી નાખી પણ નિપજના અણુઓની સંખ્યા ઘટે. હું અહીંયા બગડો કરી દઉં તો થઈ જાય સમતોલિત. H2 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, Na 2 થઈ ગયા, પ્રક્રિયા 1 થઈ પૂરી. ઓકે. હજી બીજા એક ઓક્સાઇડ લો, CuO પ્લસ H2O. CuO અવસ્થા હોય સોલિડ, H2O અવસ્થા હોય ભૂ લિક્વિડ. બંને વચ્ચે પ્રક્રિયા થાય તો બેઝ બનશે અને આ બેઝ હશે CuOH ટ્વાઇસ કોપર હાઇડ્રોક્સાઇડ એક્વિયસ. ધાત્વિય ઓક્સાઇડ પ્લસ પાણી ઇટ gives બેઝ. ઓકે. હજી એક ઓક્સાઇડ વિશે વાત કરું, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ અવસ્થા સોલિડ, H2O અવસ્થા લિક્વિડ, Ky પાણી. It gives MgOH ટ્વાઇસ અવસ્થા એક્વિયસ. મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાત્વિય ઓક્સાઇડ પ્લસ H2O પાણી. It gives magnesium hydroxide which is base. મતલબ કે આ બેઝ છે. હજી તમને મજા આવે એટલે ધાત્વિય ઓક્સાઇડ CaO કેલ્શિયમ ઓક્સાઇડ અવસ્થા સોલિડ પ્લસ H2O અવસ્થા લિક્વિડ. It gives CaOH ટ્વાઇસ અવસ્થા એક્વિયસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી બેઝિક પદાર્થ છે ભાઈ. હજી તમને જેટલી મજા આવે એટલી ધાતુના નામમાં ઠપકારો, પણ કોઈ પણ ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે પાણી સાથે પ્રક્રિયા કરશો તો નિપજ તરીકે શું મળશે? બેઝ મળશે. તો આ ધાત્વિય ઓક્સાઇડને કેવો ઓક્સાઇડ કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. હવે આપણે વાત કરવાની હતી શેની? કોની ભાઈ? મેં તમને કીધું હતું શરૂઆતમાં ધાત્વિય ઓક્સાઇડ પ્લસ નહીં બાર ધાત્વિય ઓક્સાઇડ અને અધાત્વિય ઓક્સાઇડ. તો હવે આપણે વાત કરશું અધાત્વિય ઓક્સાઇડની કે અધાત્વિય ઓક્સાઇડ કોને કહેવાય? બાળકો બીજી એક વાત કહો, રાસાયણિક પ્રક્રિયા ગોખવી નહીં. આમાં મેં એકય પ્રક્રિયા ગોખેલી નથી. તમને કદાચ એવું થતું હોય તું તો સાહેબ છે તને આવડતું હોય તો હું કોઈ મશીન નથી ભાઈ, અથવા તો કોઈ પણ સાહેબ મશીન નથી હોતો. એનો કોન્સેપ્ટ ખાલી એટલો હોય કે મારે બે પ્રક્રિયકો લેવાના છે, એક ધાત્વિય ઓક્સાઇડ અને બીજું લેવાનું પાણી. ધાત્વિય ઓક્સાઇડ તમને નામ આવડતું હોય કોઈ પણ ધાતુનું નામ, એની હારે ઓક્સિજન છોડો, સંયોજકતા સમાન કરો, પછી પરમાણુની સંખ્યામાં વધારો ઘટાડો થાય. ઉદાહરણ તરીકે Na અને O જોડાણા,
સોડિયમ અને ઓક્સિજન. ઓક્સિજનની સંયોજકતા -2 છે. સોડિયમની સંયોજકતા Ka ની વેલેન્સી જે કાંઈ તમે કહેતા હોય +1 છે. હવે અહીંયા -2 +1 ભેગું થાય નહીં, મેળ ન જ પડે. 2 હોવા જોઈએ. મતલબ અહીંયા સંયોજકતા 2 કરવા માટે સોડિયમની સંખ્યામાં વધારે. બાકીના બધાય ઓક્સાઇડ જોશો તો બધાયની સંયોજકતા +2 +2 +2. ઓક્સિજનની સંયોજકતા -2 -2 -2 H2O પાણી પાણી પાણી. COH twice, MgOH twice, CaOH twice. અણુસૂત્ર આવડવા જોઈએ. એટલે આ બધું ઈઝી. પણ ગોખણ પટ્ટી કરવા બેઠા કે Na2O H2O it gives 2NaOH, Na2O H2O it gives 2NaOH. તો આ આપણી ચોપડીની અંદર પહેલા 5 ચેપ્ટરમાં 500 રાસાયણિક પ્રક્રિયા આવશે. તમે કેટલી યાદ રાખશો? નહીં કરવાનું ભાઈ. ખાલી ફંડા ક્લિયર હોવો જોઈએ કે આ બે પ્રક્રિયા કરે તો આવું મળે. એના માટે આ ફોર્મ્યુલા આવડવી જોઈએ. ધાત્વિક ઓક્સાઇડ અને પાણી પ્રક્રિયા કરે તો મનની પદ શું મળશે? બેઝ મળશે. ધેટ્સ ઓલ. અહીંયા પૂરું થયું. પછી ધાત્વિક ઓક્સાઇડ ઓછામાં ઓછા બે નામ તો આવડે ને ભાઈ. તો એના ઉપરથી બે બેઝના નામ પણ આવડી જશે. ઓકે, હવે વાત કરશું અધાત્વીય ઓક્સાઇડની. શેની વાત કરીએ? અધાત્વીય ઓક્સાઇડ. અધાત્વીય ઓક્સાઇડ કોને કહેશું? તો કે એવા ઓક્સાઇડ જેમાં ધાતુ ન હોય પણ કોણ હોય? અધાતુ હોય. તો એને કહેવામાં આવે અધાત્વીય ઓક્સાઇડ. અચ્છા, અધાત્વીય ઓક્સાઇડને બીજું નામ આપવામાં આવે એસિડિક ઓક્સાઇડ. અધાત્વીય ઓક્સાઇડનું બીજું નામ છે કેવું? એસિડિક ઓક્સાઇડ. હું કામ એસિડિક ઓક્સાઇડ કહેવાતો હશે? જો અહીંયાથી વ્યાખ્યાની કોપી કરો. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે બેઝ આપતા હોય તો બેઝિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે એસિડ આપે તો એસિડિક ઓક્સાઇડ. મતલબ એવો થાય કે અધાત્વીય ઓક્સાઇડ જે નિપજ તરીકે શું આપતા હોય છે? એસિડ. ક્યારે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે. તો આને એસિડિક ઓક્સાઇડ કહેવાય. શા માટે એસિડિક ઓક્સાઇડ? તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નિપજ તરીકે શું આપતા હોવા જોઈએ? એસિડ આપતા હોવા જોઈએ. નિપજ તરીકે એસિડ આપતા હોય તેવા ઓક્સાઇડને કેવા ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહે છે. AO નો મતલબ થાય એસિડિક ઓક્સાઇડ. એટલે પાણી સાથે પ્રક્રિયા કરી અને શું આપે? એસિડ આપતા હોય તો એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણને એક ઓક્સાઇડની ખબર છે. આવો ઓક્સાઇડ CO2. આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. કઈ અવસ્થા હોય? ગેસિયસ અવસ્થા. કોની સાથે પ્રક્રિયા કરાવી? પાણી સાથે. એટલે ભૂ સાથે પ્રક્રિયા કરો તો આ બનશે H2O. અવસ્થા કેવી હોય? લિક્વિડ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આમાંથી જે નિપજ મળે કઈ મળવી જોઈએ? તો કે જે નિપજ મળે કઈ મળવી જોઈએ? તો કે મળવી જોઈએ એસિડ. તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O વચ્ચે પ્રક્રિયા થાય. જ્યારે પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે એટલે આ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજન બનાવી નાખે. એટલે અહીંયા બે ઓક્સિજન હતા, એમાં એક ઓક્સિજન હજી વધારાનો જોડાય છે. એક ઓક્સિજન જોડાય છે એટલે આ થઈ જાય CO3. શું થઈ જાય? CO3. અને ભેગું કોણ હતું? H2. એટલે અહીંયા નિપજ તમને મળશે H2CO3. નિપજ કઈ મળે? H2CO3. H2CO3 આની અવસ્થા થશે એક્વિયસ અવસ્થા. જલીય દ્રાવણ બનશે. કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાં પસાર કરો તો જલીય દ્રાવણ બની જાય અને આ એસિડ ને કહેવામાં આવે કાર્બનિક એસિડ. કેવું એસિડ કહેવાય? કાર્બનિક એસિડ. ઓકે, હજી બે ઓક્સાઇડની મતલબ બે અધાત્વીય ઓક્સાઇડની વાત કરીએ. ઉદાહરણ તરીકે SO2. SO2 આને કહેવામાં આવે સલ્ફર ડાયોક્સાઇડ. SO2 ને કયા નામથી ઓળખાય બાળકો? સલ્ફર ડાયોક્સાઇડ. SO2 નો મતલબ થાય સલ્ફર ડાયોક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા છે? H2O પાણી ભૂ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો સેમ જ આ ઓક્સિજન છે H2O ના ઓક્સિજન સાથે બંધ બનાવી લેશે એટલે આ થઈ જાય SO3. આ થઈ જાય શું? SO3.
અને બીજો કોણ ફ્રીમાં જોડાઈ જાય H2 એટલે આ થઈ જાય H2SO3 અવસ્થા બનશે aqueous. આ H2SO3 આનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. હજી એક ઓક્સાઇડ લઈએ, અધાત્મિક ઓક્સાઇડ. ઉદાહરણ તરીકે Cl2 ક્લોરીન. કોની સાથેની પ્રક્રિયા? H2O સાથેની. આમ તો ઓક્સાઇડ નો કહેવાય કા, સોરી, Cl2 આ તો ક્લોરીન જ છે. સિવાયના હજી અમુક અધાત્મિક ઓક્સાઇડ કે જે પાણી સાથે પ્રક્રિયા કરી અને નિપજ તરીકે શું આપી દે? નિપજ તરીકે આપશે એસિડ. એટલે આ અધાત્મિક ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપતા હોવાથી આ બધા જ ઓક્સાઇડને કયા નામથી ઓળખાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. બીજા અમુક અધાત્મિક ઓક્સાઇડના હું તમને નામ આપું. એક છે Cl2O7, આ સિવાયનો બીજો છે N2O5, બીજો ઓક્સાઇડ N2O5. આને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કહેવાય. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. Cl2O7 ની પાણી સાથે પ્રક્રિયા કરો. પાણી સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા તમને શું મળી જશે? તો કે એક મળી જાય HCl અને બીજું શું છૂટું પડી જાય? O, મતલબ ઓક્સિજન વાયુ છૂટો પડી જાય. એટલે Cl2O7 અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી બની જાય હાઇડ્રોક્લોરિક એસિડ અને બાકીનો ઓક્સિજન છે એ Cl2O7 માંથી છૂટો પડી જાય. અહીંયા બનશે 2HCl, બની જાય 2HCl અને 4O2 છૂટું પડશે. પ્રક્રિયા કંઈક આવી થશે. Cl2O7 H2O આયનીકરણ થશે. આ ક્લોરીન અને હાઇડ્રોજન બંને જોડાશે. Cl2 અને H2 જોડાય એટલે આમાંથી એક નિપજ આપણને કઈ મળે? HCl. એટલે આ થઈ જાય 2HCl. હવે ઓક્સિજન કેટલા વધે? તો કે અહીંયા 7 અને અહીંયા 1 8. 8 ઓક્સિજન વધ્યા તો આ બની જાય 4O2. જો તો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 8 થઈ ગઈ. એટલે Cl2O7 ક્લોરીનના ઓક્સાઇડ અને H2O મતલબ કે પાણી બંને વચ્ચે પ્રક્રિયા થાય 2HCl 4O2. ઓકે, તો આ ધાત્વિક ઓક્સાઇડ હતા જેને કહેવામાં આવે એસિડિક ઓક્સાઇડ. હવે પછી ના લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે એના વિશેની વિસ્તૃત ચર્ચા કરશું. ત્યાં સુધીમાં જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરે. મારા WhatsApp નંબરની અંદર WhatsApp કરીને પણ પ્રશ્ન પૂછી શકવાની તમને છૂટ છે. આ માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે, મતલબ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે છે. સો થેન્ક યુ વેરી મચ.